નમસ્કાર, હું હાંજમા શેખ, PTS ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાત્રિ કર્ફ્યુને લઈ સુરતના ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોનો અનોખો વિરોધ। 100 કારનો કાફલો સાથે કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શિત કરવા પહોંચ્યા। જો કે કલેક્ટર કચેરી બહારથી એક લાઇનમાં ગાડીઓ પસાર કરી વિરોધ કર્યો। કોરોના મહામારીના કારણે સુરત શહેરના ઇવેન્ટ મંડપ એન્ડ ઇલેક્ટ્રોનિક કેટરિંગ સાથે સંકળાયેલા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે। છેલ્લા 8 મહિનાથી ધંધો બંધ છે, ત્યારે હવે લગ્નની સિઝન આવી રહી છે, ત્યારે 100 લોકોની મર્યાદા કરતાં લગ્નો કેન્સલ થવાની શરૂઆત થઈ ગઈ છે, જેને લઈને ઇવેન્ટ મંડપ એન્ડ ઇલેક્ટ્રોનિક કેટરિંગ સાથે સંકળાયેલા લોકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। કલેક્ટર કચેરી સામેથી 100 કારનો કાફલો પસાર કરવામાં આવ્યો હતો, જેમાં બાઇક પણ જોડાઈ હતી। તમામ કાર પર બેનરો લગાવવામાં આવ્યા હતા, જેના પર સેવ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી, સેવ વેડિંગ ઇન્ડસ્ટ્રી, શરૂ કરો બેન્ડ બાજા બારાત સહિતના સ્લોગનો લખાયા હતા। કોરોનાની મહામારીને લઈને મારું નામ મોહમ્મદ શફી। શાના માટે આજે કલેક્ટર કચેરી તમે આવ્યા? હા, અમારે વરઘોડા બેન્ડ બાજા ભારત માટે અમે આજે 9 મહિનાથી રોજી રોજગાર વગર બેસેલા છે। અમારા પાસે કોઈ બીજો કામ ધંધો નથી। સરકારને અમને નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબને કે અમારા માટે પણ કશું વિચારીએ અને અમારું પણ બધું કામકાજ ચાલુ કરે એવું પ્રસ્તાવ કરીએ। અમને પણ છૂટછાટ આપીએ, કારણ કે જુઓ તમે ડાયમંડ બજાર, ટેક્સટાઇલ બજાર બધું ચાલુ જ છે, એવું નથી। પબ્લિક તો છે જ। હવે અમારો બિઝનેસ તો આજે 9 મહિનાથી બંધ છે। હવે અમને આ બિઝનેસ વગર બીજું કોઈ આવતું નથી। આજે અમારો બગી ઘોડા, આજે અમારો એક ઘોડા પર અમારા 350-400 રૂપિયા સાફ સફાઈ સાથે ખાવાનો ખર્ચો છે। આજે અમે ક્યાંથી લાવવાના? આજે 9 મહિનાથી અમે બેરોજગાર બેસેલા છે। અમારી માંગ પૂરી ન થાય તો અમે આ બધું રેલી નીકાળીશું, અમે વિરોધ કરીશું। આજે કેટલા લોકો તમે આવેલા છો? આજે અમારા આખા સુરતના